વેલકમ બેક। હવે વાત કરીએ અન્ય સમાચારોની તો અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલા 161 સંગઠનના મજદૂર કર્મચારીઓ પોતાની અલગ અલગ પ્રકારની પડતર માંગણીઓને લઈને મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો, જેમાં આંગણવાડીની બહેનો, પ્રધાનમંત્રી પોષણ યોજનાને લગતા કર્મચારીઓ સહિતના સંગઠનોના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને સરકાર પાસેથી હાઈકોર્ટે આપેલા પગાર વધારાના ચુકાદાનો અમલ કરાવવા મેદાને તેઓ ઉતર્યા છે। ત્યારે આવો જાણીએ તેઓ શું કહી રહ્યા છે। રાજ્યભરમાંથી 3000 કરતાં વધારે બહેનો અમદાવાદમાં આંદોલનમાં જોડાયા છે। આંગણવાડી વર્કર બહેનો મુજબ મોટા ભાગનું કામ ડિજિટલ થઈ ગયું છે, પણ તેમને અપાયેલા સરકારી ફોન સાવ મંદ ગતિએ ચાલે છે તો ક્યાંક ચાલતા જ નથી અને ડિજિટલ કામ કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે, જેના લીધે અડચણો ઊભી થાય છે। સાથે મધ્યાહન ભોજન યોજનામાં પણ સ્થાનિક લોકો તમામ સારી શુદ્ધ શાકભાજીઓનું ભોજન પીરસી રહ્યા છે, તો બીજા લોકોને ભોજનનો કોન્ટ્રાક્ટ શા માટે આપવું જોઈએ? આ તમામ સંગઠનો દ્વારા પગાર વધારાની પણ માંગણી કરાઈ છે। 130 માંગણીઓ છે અમારી, બધા ઉદ્યોગોની ને બધાની। હવે એટલે એ માંગણીઓ અમે સરકાર સાથે લગભગ છેલ્લા 3 વર્ષથી ચર્ચા કરીએ છીએ, પણ પરિસ્થિતિ એવી છે કે એમાંથી કોઈ આઉટકમ નથી આવતો। એટલે અમારે લોકલ લેવલ ઉપર લોકોને, શ્રમિકોને સમજાવવાની બહુ મુશ્કેલી પડે છે, કારણ કે હવે આટલી મોંઘવારીમાં તમે જુઓ કે કોઈને 10,000, 5,000, 3500 એવા પગાર ધોરણમાં એ લોકો કામ નથી કરી શકતા। બીજું કે હમણાં સરકારે 8 થી 12 કલાકનો એક કાયદો કરી નાખ્યો, એટલે આવી બધી વસ્તુઓને ધ્યાનમાં રાખી અને અમે લોકોએ આ આંદોલન ઉપાડ્યું છે। પીએમ પોષણ અંગે અમારી 7 માંગણીઓ છે। પહેલાં તો અમને કાયમી કરવા, માનવ વેતનનો વધારો આપવો। બીજું છે જે અત્યારે ખાનગીકરણ ચાલી રહ્યું છે, સરકાર એને બંધ કરે અને કાયમી ધોરણે સ્ટાફની નિમણૂક કરે। બીજી અમારી જે સિક્યુરિટી નથી, ખાસ અમારે વયમર્યાદાના કારણે અમને જલ્દી છૂટા કર્યા અને છૂટા કર્યા પછી પણ અમારો પેન્શન કે કોઈ એની કોઈ સિક્યુરિટી સરકાર તરફ નથી, તો અમારે એ જ માંગવાનું છે કે સરકાર અમને કાયમી ધોરણે રાખે અને અમને પેન્શન કે ગ્રેજ્યુએટી જે પણ સરકાર તરફથી આપવાનું થતું હોય આપે। અમારો પગાર જે હાલના ધોરણ કરતાં ઘણો બધો ઓછો છે બીજા યુનિટો કરતાં, તો અમારો પગાર શું કહેવાય કે લઘુત્તમ વેતન પ્રમાણે અમને મળવો જોઈએ, એ માટેની અમારી માંગણીઓ છે। સરકારને એ જ કહેવું છે કે અમને જે ખાનગીકરણ સંસ્થા છે એ ખાનગીકરણ બંધ રાખે અને સ્થાનિક લેવલે બાળકોને પૌષ્ટિક અને સારું ગુણવત્તાવાળું ભોજન મળે। સ્થાનિક રસોઈયા અને મદદનીશ 2 લોકો ત્યાં રોધે તો એમના બાળ બચ્ચાને રોધેલું ધાન લઈ જાય। ત્યાં રોધેલું ધાન હોય તો આજુબાજુ ત્યાં છોકરાનું જે આજે સરકારે એવું કહે છે કે અસ્પૃશ્યતા દૂર કરવી, તો તમામે તમામ બાળકો એક પંગત ઉપર બેસી અને જમી શકે અને સરકારને ગરમ ખોરાક અમે ત્યાં પૂરું પાડે તો બાળકોની જે કુપોષણ છે એ દૂર થાય। વધતા એન્જિયોકરણમાં હોજે વસ્તુ રોધી હોય અને સવારમાં શાળા સુધી પહોંચે, ગામથી વિસ્તારમાં ચોમાસું હોય, કોઈ બીજું હોય, રસ્તાઓની અગવડ હોય, એટલે અમારું ફક્ત ને ફક્ત એ કહેવું છે કે અમારા હસ્તક કે અમારા સંચાલક તરફથી જે યોજનાની અંદર જે રસોઈ બનાવવાની આવે છે એ અમારા થકી રહે। એક ટાઈમ જમવાનું આપીએ છીએ અને એક ટાઈમ ગરમ નાસ્તો આપીએ છીએ, છતાંય સરકાર એનજીઓમાં આપવાનું કહે છે તો અમે બંને ટાઈમ જમવાનું પણ આપીએ છીએ અને નાસ્તો પણ આપીએ છીએ, તો પછી સરકારને શું કેમ એનજીઓને આપવું પડે? અમારી સરકારજીને ખાલી નમ્ર વિનંતી છે કે આ સંચાલક બહેનો, રસોઈયા, મદદનીશ બધા આની અંદર નોકરી કરે છે, કોઈની નોકરી ના જાય અને બધાને ધંધો મળ્યો રહે, અમારી આટલી સરકાર કને માંગ છે। આમ પગાર વધારાના આદેશનો અમલ, એફઆરએસ જેવા મુદ્દાઓ પર રાજ્યના તમામ 33 જિલ્લા, તાલુકાઓ, ગામડાઓમાંથી હજારોની સંખ્યામાં આવીને આંગણવાડી બહેનો તેમજ ભારતીય મજદૂર સંગઠનના 161 રજિસ્ટર સંગઠનોએ પોતાની પડતર માંગણીઓને લઈને વિરોધ નોંધાવ્યો હતો। કમલેશ રૂહિડા, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ।